फर्स्ट ओनर कार है, जेन्युइन किलोमीटर છે 70,000। 2018 फर्स्ट ओनर, ओनली 40,000 किलोमीटर फरेली। 2019 છે સેકન્ડ ઓનર, ઓનલી 37 ગેરેજ। ઓલ્ડ લુક પ્લસ ન્યુ લુકમાં જે i20 i છે એ પણ અહીં અવેલેબલ છે। તો થી GT લાઈન છે, 19 નું મોડેલ છે, ફરેલી। તો કેમ છો મિત્રો, ફરી તમારું એકવાર સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ JK અગ્રવાલ ઉપર। આજે આપણે આવી ગયા છીએ RS મોટર લેન્ડ નવરંગપુરાની અંદર। આજે અહીં આપણે ઘણી બધી પ્રકારની ટાઈપ્સની કાર જોઈશું, હેચબેક કાર જોઈશું, સેડાન કાર જોઈશું, SUV કાર જોઈશું। તમારે આ શોરૂમ ઉપર આવવાનું રહેશે। આ છે નવરંગપુરા, અમદાવાદની અંદર। અને અત્યાર સુધી જો તમે અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો નહીં કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં આની લિંક મળી જશે, ત્યાં જઈને તમે અમને ફોલો કરી શકો છો। તો ચલો વિડીયોને વધારે લોંગ ના કરતા અંદર જઈએ, અહીંના ઓનરથી મળીએ અને બધી કાર એક્સપ્લોર કરીએ। તો મિત્રો આજે આપણી સાથે લલિતભાઈ, તમે જ્યારે પણ RS મોટર લેન્ડ ઉપર આવશો તમને લલિતભાઈ અહીં મળશે। લલિતભાઈ અહીંના ઓનર છે અને જેમ મેં તમને ઓલરેડી કીધું કે RS મોટર લેન્ડ છે એ OLX સર્ટિફાઈડ આપણો શોરૂમ છે। અહીં તમે જેટલી પણ કાર જોશો એ OLX સર્ટિફાઈડ મળશે। તો ચલો વિડીયોને વધારે લોંગ ના કરતા વિડીયો સ્ટાર્ટ કરીએ અને લલિતભાઈ જોડથી બધી કારની ડિટેલ લઈએ। કેમ છો લલિતભાઈ? મજા। તો લલિતભાઈ આજે પહેલી મારુતિ સુઝુકીની વેગેનર ઊભી છે, આની ડિટેલ આપશો? આ 2005 ની છે, સેકન્ડ ઓનર, પ્યોર પેટ્રોલ, 60,000 ગેરંટેડ કિલોમીટર છે અને 125 છે નેગોશિયેબલ। 1,25,000 ઓનલી 1.25 લાખ રૂપિયાની અંદર તમને મારુતિ સુઝુકીની વેગેનર અહીં જોવા મળી જશે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તો મિત્રો હવે જે સેકન્ડ કાર આવી ચૂકી છે વોક્સવેગનની પોલો કાર છે। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। 2013 ની છે, સેકન્ડ ઓનર, 3,50,000। પ્રાઇસમાં નેગોશિયેબલ રહેશે, કારની ફૂલ ગેરંટી રહેશે, કોઈ ટેન્શન નહીં। કિલોમીટર ગેરંટેડ, નોન એક્સિડેન્ટલ બધું રહેશે, ડોક્યુમેન્ટ ટાઇટલ ક્લિયર। 3,50,000 ની અંદર તમને વોક્સવેગનની પોલો અહીં જોવા મળી જશે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તો મિત્રો સ્મોલ ફેમિલી માટે સારી એવી બજેટ કાર જે ગણાય છે ડેટસનની રેડિગો, એ પણ અહીં અવેલેબલ છે। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। 2017 ની છે, ફર્સ્ટ ઓનર, 50,000 ફરેલી, ગેરંટેડ કિલોમીટર છે, 190 છે, નેગોશિયેબલ પ્રાઇસ છે। 1,90,000 ની અંદર તમને ડેટસન રેડિગો મળી જાય છે। 2017 નું મોડેલ અહીં તમને જોવા મળી જશે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તો હવે આવી ચૂકી છે બીજી હોન્ડાની એક કાર, હોન્ડા બ્રિયો। તો ચલો આની ડિટેલ લઈ લઈએ। આ 2015 ની છે, સેકન્ડ ઓનર, 2,90,000, નેગોશિયેબલ પ્રાઇસ। 2,90,000 ની અંદર તમને હોન્ડાની બ્રિયો કાર મળી જાય છે, પ્યોર પેટ્રોલ। પ્યોર પેટ્રોલમાં કાર આવશે અને જેમ તમે અંદરનું આનું ઇન્ટિરિયર જોયું, આનું ઇન્ટિરિયર પણ એકદમ ચકાચક મૂકેલું છે। ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। આજની તારીખમાં જે મોસ્ટ ડિમાન્ડિંગ કાર છે હોન્ડાની ગ્રાન્ડ i10, એ પણ તમને અહીં જોવા મળી જશે। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। 2016 ની છે, ફર્સ્ટ ઓનર કાર છે, જેન્યુઇન કિલોમીટર છે 70,000 અને 450 ની કિંમત છે, નેગોશિયેબલ છે। 450 આની આસ્કિંગ પ્રાઇસ છે અને આ જે પ્રાઇસ છે એ નેગોશિયેબલ પ્રાઇસ છે। તમે જ્યારે પણ RS મોટર લેન્ડ ઉપર આવશો તો લલિતભાઈ તમને આની ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપશે। અને લલિતભાઈ આના ઓનર કયું રહેશે? ફર્સ્ટ ઓનર। અને ફર્સ્ટ ઓનર કાર તમને જોવા મળી જશે, ગ્રાન્ડ i10। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। મિત્રો તમે જ્યારે પણ અહીં આવશો તો તમને મારુતિ સુઝુકી વેગેનરની અંદર ઓપ્શન જોવા મળી જશે। પહેલા અમે તમને એક વેગેનર બતાવી હતી, અહીં બીજી પણ એક વેગેનર અવેલેબલ છે। તો ચલો આની ડિટેલ લઈ લઈએ। 2018 ની જે ફર્સ્ટ ઓનર કાર છે, ઓનલી ફોર 3,50,000 માં। 3,50,000 ની અંદર તમને મારુતિ સુઝુકીની વેગેનર જોવા મળી જાય છે। અને લલિતભાઈ આપણે આમાં ફૂલ ટાઈપ કયું આવી જશે? પેટ્રોલ, પ્યોર પેટ્રોલ। પ્યોર પેટ્રોલમાં ગાડી ફરેલી છે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તમે જ્યારે પણ RS મોટર લેન્ડ ઉપર આવશો તો તમને હોન્ડાની ગ્રાન્ડ i10 માં પણ ઓપ્શન જોવા મળી જશે। તમને પહેલા જે ગ્રાન્ડ i10 બતાવી હતી એ સિલ્વર કલરની હતી, અહીં જે બીજી ગ્રાન્ડ i10 ઊભી છે એ વ્હાઇટ કલરમાં અહીં અવેલેબલ છે। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। 2018 ફર્સ્ટ ઓનર, ઓનલી 40,000 કિલોમીટર ફરેલી, 4,70,000, નેગોશિયેબલ પ્રાઇસ। 4,70,000 ની અંદર તમને હોન્ડાની ગ્રાન્ડ i10 અહીં જોવા મળી જશે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તો મિત્રો પહેલા બે જે વેગેનર બતાવી એ ઓલ્ડ લુકમાં હતી। અગર તમે વેગેનર ન્યૂ લુકમાં શોધી રહ્યા છો તો એ પણ તમને RS મોટર લેન્ડ ઉપર જોવા મળી જશે।
આ વેગેનર જે ઊભી છે એ અહીં ન્યૂ લુકમાં ઊભી છે, તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. 2019 છે, સેકન્ડ ઓનર, ઓનલી 37 ગેરંટેડ કિલોમીટર છે, 4,70,000. 4,70,000 ની અંદર તમને એક બીજું ઓપ્શન જોવા મળી જશે. આ છે મારુતિ સુઝુકીની વેગેનર જે ન્યૂ લુકમાં તમને જોવા મળી જશે. તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો જે કાર લોકો હંમેશા શોધતા હોય છે ને ઓલ ટાઈમ ડિમાન્ડિંગ કાર છે હેચબેકમાં, એ છે હોન્ડાની i20. એ પણ અહીં આરએસ મોટર લેન્ડ ઉપર અવેલેબલ છે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. 2014 ની ફર્સ્ટ ઓનર, ખાલી 38,000 જેન્યુઅન ફરેલી છે. એ પ્રાઇસ બહુ લો છે, 3,90,000 3,90,000 ની અંદર તમને હોન્ડાની i20 અહીં જોવા મળી જશે. અને જેમ લલિતભાઈએ બતાવ્યું, આના કિલોમીટર પણ ઘણા લેસ ડ્રીવન છે. અને અહીં જેટલી પણ કાર મળશે એની અંદર કિલોમીટરની પૂરેપૂરી ગેરંટી રહેશે અને નોન એક્સિડેન્ટલ કાર અહીં તમને જોવા મળશે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો તમે જ્યારે પણ અહીં આવશો તમને i20 માં ઓલ્ડ લુક પ્લસ ન્યૂ લુકમાં જે i20 i છે એ પણ અહીં અવેલેબલ છે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. 2021 થી ફર્સ્ટ ઓનર, 47 જેન્યુઅન કિલોમીટર છે, સ્પોર્ટ મોડલ છે, 690 માં 2021 ની i20 પેટ્રોલ મળશે, એમાં બી નેગોશિયેબલ. 6,90,000 ની અંદર 2021 નું જે ન્યૂ લુક સ્પોર્ટ મોડલ આવ્યું છે એ અહીં તમને જોવા મળી જશે. અને જે 690 છે એ પણ આસ્કિંગ પ્રાઇસ છે, નેગોશિયેબલ પ્રાઇસ છે. તમે જ્યારે પણ અહીંયા આવશો તો તમને એની ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો અત્યાર સુધી આપણે જેટલી પણ કાર જોઈ એ બધી હેચબેક કાર હતી. હવે તમારે અગર સેડાન કાર જોઈએ તો અહીં તમને સેડાન કારના પણ ઓપ્શન મળી જશે. તો આ જે આપણી પહેલી સેડાન કાર છે હોન્ડાઈની વર્ના, જે ઓલ ટાઈમ ડિમાન્ડિંગ કાર રહી છે અને બ્લેક કલરની અંદર જે ઓલ ટાઈમ ડિમાન્ડિંગ કલર છે એ પણ અહીં અવેલેબલ છે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. 2018 ની છે, ફર્સ્ટ ઓનર, ડીઝલ કાર છે, ટોપ એન્ડ મોડલ છે, વિથ સનરૂફ છે. એ ગેરંટેડ કિલોમીટર છે 90,000 અને પ્રાઇસ છે 8.5 લાખ ઓનલી. 8.5 લાખની અંદર તમને હોન્ડાઈની વર્ના વિથ સનરૂફ મળી જશે. અને ડીઝલ મોડલ છે, જેમ તમને ખબર જ છે કે જે ડીઝલ એન્જિન આવે છે એ એઝ કમ્પેર ટુ પેટ્રોલ પ્લસ સીએનજી ઘણું સારું રહે છે અને એવરેજ પણ ઘણી સારી કાઢીને આપે છે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો સ્ટાર્ટિંગમાં આપણે હેચબેક કાર જોઈ, પછી સેડાન કાર જોઈ. તમે અહીં જ્યારે પણ આવશો તો તમને સેડાન કારમાં હજી પણ ઘણા બધા ઓપ્શન મળી જશે. SUV. હવે આપણે અહીંથી જે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ બધી એસયુવી કાર છે. આ છે ફર્સ્ટ ઓલ ટાઈમ ડિમાન્ડિંગ, જે અત્યારે ઘણી એવી ડિમાન્ડમાં રહે છે, કિયાની સેલ્ટોસ. અને પ્લસ આની અંદર તમને સનરૂફ પણ જોવા મળી જશે અને ટોપ મોડલમાં આવશે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. કિયા સેલ્ટોસ 2019 થી જીટી લાઈન છે, 19 નું મોડલ છે, ફરેલી 90,000 છે, પૈસા છે 10,90,000 નેગોશિયેબલ. 10,90,000 ની અંદર તમને સનરૂફ વાળી કિયા સેલ્ટોસ અહીં જોવા મળી જશે. અને જેમ તમે ઇન્ટિરિયરમાં જોયું, આનું અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ચકાચક મૂકેલું છે. શોરૂમ કન્ડિશનમાં ગાડી તમને અહીં જોવા મળી જશે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે આવી ચૂકી છે મહિન્દ્રાની XUV 300. આમાં પણ તમને સનરૂફ અંદર જોવા મળી જશે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. 2021 ની છે, ડીઝલ કાર છે, મેન્યુઅલ છે, વિથ સનરૂફ છે, પ્રાઇસ એની છે 10 લાખ નેગોશિયેબલ. અને લલિતભાઈ આપણું મોડલ યર કયું આવી જશે? 2021 ડીઝલ કાર. યસ, first અને owner. ઓનલી 40,000 કિલોમીટર. ઓનલી 40,000 યસ યસ ફર્સ્ટ ઓનર કાર. યસ. અને લલિતભાઈ આ જે આપણે પ્રાઇસ રહેશે એમાં ઓલમોસ્ટ કેટલા % સુધી ડિસ્કાઉન્ટ મળી જાય છે? એકચ્યુઅલી અમારું જે કામ છે બેઝ છે કસ્ટમર ટુ કસ્ટમર છે, એટલે બનતા સુધી જેટલું બી થાય એટલું બેસ્ટ નેગોશિયેબલ કરાવી આપીએ છીએ. તો મિત્રો જેમ આપણે લોકો કમેન્ટમાં જે કહે છે કે પ્રાઇસ બહુ હાઈ છે, પ્રાઇસ બહુ વધારે છે, પણ આ જે પ્રાઇસ હોય છે એ નેગોશિયેબલ પ્રાઇસ હોય છે. તમે એકવાર શોરૂમની વિઝિટ કરો, ગાડી જો, ગાડી અંદર ચેક કરો, પછી તમને સારું એવું બનશે ત્યાં સુધીનું સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. એકવાર તમે અગર આવી ના શકતા તો એકવાર કોન્ટેક્ટ નંબરથી પણ કોન્ટેક્ટ કરીને ગાડીની ડિટેલ લો, પ્રોપર આપણે બધી આપણે વિગતો જાણો અને પછી ગાડીની ફાઇનલ આપણે પ્રાઇસ તમને બતાવવામાં આવશે. જે પ્રાઇસ વિડીયોની અંદર બતાવે છે એ આસ્કિંગ અથવા નેગોશિયેબલ પ્રાઇસ હોય છે. તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો મહિન્દ્રા XUV 300 પછી આવી ચૂકી છે મહિન્દ્રા XUV 500. જે આ 7 સીટર કાર છે. તમારી ફેમિલી મોટી છે અને 7 સીટર કાર શોધી રહ્યા છો તો પણ તમારે ક્યાં આવવાનું રહેશે? આરએસ મોટર લેન્ડ ઉપર આવવાનું રહેશે. તમને 7 સીટરનું પણ અહીં ઓપ્શન જોવા મળી જશે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. 2013 ની છે, ફર્સ્ટ ઓનર કાર છે, 83 ગેરંટેડ કિલોમીટર છે, 490 પ્રાઇસ છે, નેગોશિયેબલ. અને લલિતભાઈ W6 W6 મોડલ રહેશે. અને ઈયર કયું રહેશે આનું? 2013. 2013 નું આ ઈયર રહેશે. 7 સીટર કાર રહેશે. XUV 500 છે મહિન્દ્રાની. તો ચલો એકવાર આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ.
તો મિત્રો જ્યારે પણ તમે અહીં આવશો તો તમને 7 સીટરની અંદર બીજા પણ ઓપ્શન મળી જશે. આ છે બીજી આપણે ઇનોવા ક્રિસ્ટા. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. 2020ની છે, ઓનલી 30,000 કિલોમીટર ફરેલી છે. ગાડી ફૂલ ઓરિજિનલ કટમાં ગાડી છે. એની પ્રાઇસ 20 લાખ છે, નેગોશિયેબલ. 20 લાખની અંદર તમને ઇનોવા ક્રિસ્ટા મળી જશે. 7 સીટર કાર આવે છે અને જેમ તમને ખબર છે કે જે ઇનોવા ક્રિસ્ટા છે એ ફેમિલી માટે ઘણી એવી સારી કાર ગણાય છે. સેફટી પ્રમાણે, લક્ઝરી પ્રમાણે બહુ પરફેક્ટ કાર હોય છે ઇનોવા ક્રિસ્ટા. અને તમે જ્યારે પણ અહીં આવશો તો તમને ઇનોવામાં પણ મોડલ મળી જશે. બધી કાર એક વિડીયોની અંદર કવર કરવું પોસિબલ નથી, એટલે અમે અહીં થોડી ઘણી જે કાર છે એ જ અહીં અત્યારે બતાવી રહ્યા છીએ. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. અગર તમે લક્ઝરી કાર શોધી રહ્યા છો, તમારે લક્ઝરી એસયુવી જોઈએ તો એ પણ અહીં અવેલેબલ છે. આ છે ઓડી Q5 લક્ઝરી લાઈન અહીં જોવા મળી જશે. ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. 2013ની છે, ફર્સ્ટ ઓનર કાર છે, 83 ફરેલી છે. એની પ્રાઇસ 12 લાખ છે, નેગોશિયેબલ છે. અને લલિતભાઈ આપણો ફૂલ ટાઈપ કયું આવી જશે? ડીઝલ કાર. ડીઝલની અંદર તમને Q5 Q5 મળી જાય છે. અને જેમ તમે ઓલરેડી ઇન્ટિરિયર જોયું, આનું ઇન્ટિરિયર એકદમ ચકાચક મૂકેલું છે. સિંગલ હેન્ડ કાર, સિંગલ હેન્ડેડ યુઝેસ કાર છે અને ફર્સ્ટ ઓનરમાં તમને મળી જશે. અને ડીઝલ કાર મળી રહી છે આપણે ઓડી Q5. તો મિત્રો વિડીયોમાં બતાવેલી કોઈ પણ કાર અગર તમારે લેવી હોય તો તમારે ક્યાં આવવાનું રહેશે? તમારે આવવાનું રહેશે RS મોટર લેન્ડ ઉપર. અહીં ઘણી બધી બીજી પણ કાર છે જે એક વિડીયોની અંદર કવર કરવું પોસિબલ નથી, તો અમે અત્યારે થોડી ઘણી કાર અમની બતાવેલી છે. અગર તમને કોઈ પણ કાર ગમે તો તમારે RS મોટર લેન્ડ ઉપર આવવાનું રહેશે. એકવાર લલિતભાઈ જોડેથી અહીંનું પ્રોપર એડ્રેસ જાણી લઈએ. કોમર્સ 6 રોડ નિયર બાય છે, ઈશ્વર ભવન રોડ, RS મોટરલેન્ડ. જેમ લલિતભાઈએ જણાવ્યું, આ અહીંનું પ્રોપર એડ્રેસ છે. અને અત્યારે નવરંગપુરા. સ્ક્રીન ઉપર પણ RS મોટરલેન્ડની બધી ડિટેલ દેખાતી હશે, એમનું એડ્રેસ દેખાતું હશે, ઉપર તમને કોન્ટેક્ટ નંબર પણ દેખાતા હશે. તમે કોન્ટેક્ટ નંબરથી પણ એમને કોન્ટેક્ટ કરી શકો છો. અને ગાડી જોવી હોય તો તમે રૂબરૂ RS મોટરલેન્ડ શોરૂમ ઉપર પણ આવી શકો છો. આમની બધી ડિટેલ અમારા ડિસ્ક્રિપ્શનમાં પણ મેન્શન છે, ત્યાં જઈને પણ તમે ત્યાંથી આપણે એમની બધી ડિટેલ લઈ શકો છો. અને મિત્રો અગર અત્યાર સુધી તમે અમારા પેજનો ફોલો નહીં કર્યું તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં જઈને અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને પેજને ફોલો કરો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.